કૈતાબેન ને ફોન કર્યો તો કે નહીં? ના લે હું તો 2 વાર કહી આવી કે અલા એમને તો પાછું ખોટું લાગી જશે. ના લે મેં તો 2 વાર કહી આવી કે કૈતાબેન પ્રસાદ ભરી તમે આવો ને પણ હજી આવ્યા નહીં. પણ એમને કિશોર કાકા બિચારા હમણાં જ આયા એટલે પણ કેટલા જબરાઈ કે આ પાડોશમાં આવું ના પડે અને કાલ પ્રસાદ ખાવા આવી જશે. હમણાં ના આયા પણ મેં કહી આવી 2 વાર કે કૈતાબેન આવો ને ભરાવા પણ આયા જ નહીં. જોજો પછી મારે તમારે ઘેર આવવું પડે કે મિનલબેન અને ગોપીએ બહાર જઈ હો પ્રસાદ ભરવાનું કેટલી વાર નહીં પણ આવું ના પડે હું 3 વાર કહીએ 2 વાર એમને બિચારાને પતો એટલે ને એમને કોઈ ના હોય એવું તો બને ને. એટલે કેટલું પૂણા 11 ત્યાં પછી ચાર પાણી પછી બધાનું ઊંઘવું હોય ને રાત્રે આપણે તમે જબરું વહેલું ઊંઘી જવું. એટલે મને ગોમનો ત્યાં એના થાક લાગ્યું એટલે એ તો કોઈ કોમનો નહીં કશું આવતો યાર પ્રસાદમાં આવું ના બોલાય. આપણે પ્રસાદ ભગવાનનો કરવા બેઠાઈએ ખાલી ખોટું શું કરવા બોલાય? ના એમનું હોય ને તો આપણને દોડી દોડીને બોલાવી દે કે હેડજો હેડજો બધું પડતું મેળીને આવો પછી કરજો. પ્રસાદ જતી વખતે કોઈની આપણે નિંદા નહીં કરવાની બાપા. નિંદા નહીં પણ કહેવત સાચી નહીં પાડું શું કમનો આવું થાવ એમને પણ આપણે સમજીએ ને કે હમણાં જ કિશોર કાકા આવ્યા તેમને પતે ત્યારે આવે બિચારા. કોઈ ને હેડજે મને તો મિનલબેન ના ઘેર જા દે એ બરાબર નથી. પ્રસાદમાં કોઈ ના ના પાડે, કોઈ કૈતાબેને ના ના પાડે, હું ના ના પાડું, ગોપીએ ના ના પાડે. જબરા એમનું હોય તો આપણને ચો દોડાઈ એવું ના હોય, ટાઈમનું બિચારા ના સેટ થયું હોય. પછી ક્યારે ભરવાની તાર કાલ તો ભાઈ બધું પહોંચી ના વળાય આનંદ પણ ભરાઈ ગયું ને આવશે બિચારા એમને કોમ પતી જશે કિશોર કાકા જશે એટલે આવશે. મોડા જશે મને ખબર ને કોમ બતાવી બેસી ગયો છે. હવે એમને ઘેર કોણ જોવા જાય અંદર લોકમાં જોવાનું એમાં શું જોવા જવાનું? આવશે ટાઈમ મળશે એટલે એમનાથી જેટલું થશે એટલું એ કરે. આપણે બેઠા જ છીએ આપણે કરી દઈએ. મારે તો દૂધ અંદર મૂકીને આવી છું તો આટલું ભરીને જાઓ હું ભરું લાવ જોતા આવો દૂધ ને પાણી માટલું ચાલુ કરીને ગાઈ 1 વાગ્યા આ જાઉં ભરું પતવા આવ્યો હવે આવીને શું કરશે જે થાય તમે જોતા આવો દૂધ ને હું જોઈને આવું. તમે બોલો. હા આવો હું ગમનો પતી ગયો 2 4 જાઓ જાઓ 2 4 ભરાવો ભગવાનના કોમમાં વળશું. મેં તો કીધું આ ચારા આવશે 11 વાગ્યા ખાવા આવે બધા આયા. તમે જોયા જ તમે તમને 3 વાર કીધું તું જલ્દી પતાવજો જલ્દી પતાવજો. આ 2 ભરવાના 2 3 ભરવાના એમ. અમારે જમવા બધા મોડા આયા બરાબર એટલે મોડું થઈ ગયું. એ તો ભાઈ કાલ પતી જ હવારે બધું પાર ના આવે 3 વાગે ગરબો ચાલુ થાય બધું લાવવાનું કીધું એટલે આવું જ. ઓલા 2 ભરવાના સારું લ્યો અમને તો 3 ભરીને આવજો. તમને વધારે આવશે પાડોશ ખાવાનો કોમ નહીં બીજા કોમમાં નહીં આવતો. અલા ભાઈ કોમ પતે તો આવો. તમે જુઓ રાકેશ ભાઈ કચ્છમાં રહી પછી બા છે વિજાપુરા અને તમે બાઈ એકલા એટલે તમે વહેલા નવરા છો. અમારે ખાનારા 2 આવીને ગયા બધા તો જાય તો ખરી ધંધા લઈને બેઠો. આ તો તમારે આ તો નવરા ના હોત તો તમે તમને કહો અને હમણાં જમવા આવી ગયા હતા બારે અંબાજી બા ગયા બધા ભાઈબંધ એટલે હાલ આયા. તમે અંબાજી ગયા હતા? ના ના કિશોર કાકા એટલે મોડું થઈ ગયું. પછી મારા નણંદ આયા તો નથી જતી રહી. પ્રસાદ કરતા ભગવાનનું નામ લેવાનું, કોઈની નિંદા ના કરાય. ભગવાનનું નામ લઈ લઈને પ્રસાદ ભરો ને સારું કહેવાય. પાછો પછી ઠપકો આવી. મેં તમને હમેથી કીધું મેં ભરો તાર બોલાવ. અરે 2 વાર તમારે ઘેર આવી ગયો તમે કોઈ રસોઈ બનાવવાની કિશોરભાઈ નહીં પણ હું મારા નાના જાય તો ઓલા ઘરે નથી દાદા ઘરે જઈ અહીંયા જઈ મેં હવા 8 ઘરે આવી દીવાબત્તી કર્યા. ભગવાન તમે હવે થોડો લાભ લો અમે તો ભરીને થાક્યા. ભગવાનમાં થકાય નહીં. થાક લાગે જ ને એકલો તો. હા શેનો થાક લાગે? મિનલબેન ના ઘેર મિનલબેન બાપડા આટલું ભણાય તો ખરી. હવે કાલે વહેલા આવજો પાછું.
કામે તો 3 વાગે આવી જાય ફૂલ ફૂલ પેલું કરાવજો ચોકલેટો આવો અમે 2 વાગે નવરા થઈ ગયા ચાલો ઓલી કોમ વાળી થઈ જશે વહેલી આવે હવે સતત ભરાઈ ગયું બોલો બહુચર અમને માત સતી જય તમારે પેલા કમ્પ્લીટ થઈ ગયું પહેલા પહેલા કામ પતે હવે કાલ ગરબો છે બાપા વહેલું કરવા કાલ તો વહેલું પતાવવું પડશે હવે વેલા પતાવજો કેસી પાડોશમાં જ નહીં આવ્યા બધા ગરબામાં ના ના વહેલું પતાવ